શું ચાલશે સર બધાને, હિન્દી કે ગુજરાતી? કોઈ પણ લેંગ્વેજ, નો પ્રોબ્લેમ. ઓકે ઓકે, તો આપણે જેટલું ઇન્ટરેક્ટિવ રાખીએ એટલું મજાનું સારું થશે, કારણ કે સાયકોલોજી એવી વિષય છે કે આપણે જેટલા વી કેન લર્ન ફ્રોમ ઈચ અધર, રાઈટ? ઓકે, તો આજનો જે ટોપિક છે તે છે ડેવલપિંગ અ ગ્રોથ માઇન્ડસેટ. તો આ જે ટોપિક છે કે it is very important if you have children, especially if you have children, or if you are working somewhere, તમે કેથે કામ કરતા હોય, તમે કેથે કામ નહીં બી કરતા હોય, તો in general in life this will help a lot developing a growth mindset. Okay, તો પહેલે આપણે જઈએ, first of all, what do you feel is mindset? mindset શું હોઈ શકે? Okay, please share whatever you feel. mindset શું હોઈ શકે? what do you feel is mindset? Anybody? You can just unmute yourself and share. What કંઈ can પણ mindset? નક્કી, ઓકે, કંઈ પણ નક્કી કરો એના માટે તમે પહેલેથી પ્રિપેર હો, લાઈક મેન્ટલી પ્રિપેર હોવા જોઈએ. Okay. Okay, so something that you are mentally prepared. Okay, anybody else, anything? What is mindset? So mindset in very simple words basically means how you think, what is your belief? તમારી belief શું છે about yourself, about your own self. So for example, what is your belief about your talent? તમે પોતાની ટેલેન્ટના બારેમાં શું સોચો છો? તમે પોતાની પર્સનાલિટીના બારેમાં શું સોચો છો? તમે પોતાની અબિલિટીના બારેમાં શું સોચો છો? that relates to your mindset. Okay? તો હવે યુએસમાં એક બહુ મોટા પ્રોફેસર છે, પ્રોફેસર કેરલ ડ્વેક. ને એને આ રિસર્ચ કીધું કે what is mindset ને how it affects us in our daily life. તો એનું નામ છે કેરલ ડ્વેક. ને એને કહ્યું કે બે ટાઈપના માઇન્ડસેટ હોય, એક હોય ગ્રોથ માઇન્ડસેટ ને બીજું હોય ફિક્સ્ડ માઇન્ડસેટ. બે ટાઈપના માઇન્ડસેટ, એક ગ્રોથ માઇન્ડસેટ ને બીજું છે ફિક્સ્ડ માઇન્ડસેટ. ને જે બી એને માઇન્ડસેટના બારેમાં કહ્યું એને આખું સાયન્ટિફિક સ્ટડી કીધું છે. ઓકે, તો હમણાં આપણે કરીએ કે જે એને માઇન્ડસેટના બારેમાં કીધું છે એનું બેઝ શું છે, એનું બારેમાં સાયન્સ શું છે. તો હવે આપણે થોડું લેટ્સ લુક એટ ધ સાયન્સ બિહાઇન્ડ ઇટ. તો જે તમારું બ્રેન છે, વોટ એવર યોર બ્રેન ઇઝ, તે તમે બ્રેન તો જોયું છે, રાઈટ? હ્યુમન બ્રેન અગર તમે જોયું હોય તો બ્રેન ઇઝ લાઈક અ મસલ. તમે જીમ જાઓ, તમે જીમમાં વર્કઆઉટ કરો, તો જેટલું તમે વર્કઆઉટ કરો એટલું તમારા મસલ્સ વધે, રાઈટ? સો સિમિલરલી યોર બ્રેન ઇઝ ઓલ્સો લાઈક અ મસલ. તો જ્યારે તમે માઇન્ડસેટ તમારું ટ્રેન કરો તો તેવું જ તમારું માઇન્ડસેટ બી ઇન્ક્રીઝ થાય. ઓકે, સો લેટ્સ સી, આ તમારું બ્રેન છે. હવે તમારા બ્રેનમાં 120 ન્યુરોન્સ છે, 120 બિલિયન ન્યુરોન્સ. ઓકે, તમે સોચો 120 બિલિયન ન્યુરોન્સ. ન્યુરોન્સ શું છે? નલ્લા નલ્લા સેલ્સ છે. ઓકે, તો તમારા બ્રેનમાં નલ્લા નલ્લા સેલ્સ હોય ને એક સેલને કઈ ન્યુરોન. ઓકે, આપણે ઘણી સરળ ભાષામાં કહીએ તો હવે બે ન્યુરોનની વચ્ચે, હવે આ એક ન્યુરોન છે, આ બીજું ન્યુરોન છે, બે ન્યુરોનની વચ્ચે જે કનેક્શન થાય તે આપણે એને કહીએ સાયનેપ્સ. ઓકે, યુ કેન સી, બે ન્યુરોનની વચ્ચે જે કનેક્શન છે તેને આપણે કહીએ સાયનેપ્સ. ને તમારા બ્રેનમાં, બધાના બ્રેનમાં હર રોજ હજારો સાયનેપ્ટિક કનેક્શન્સ થાય. ઓકે, ને તે સાયનેપ્ટિક કનેક્શન્સ નો મતલબ શું છે? જેટલા કનેક્શન્સ થાય તેટલી તમે ન્યૂ ચીજો શીખો, તેટલી તમે ન્યૂ પેટર્ન્સો થાય તમારી બ્રેનમાં. તો એનો આ મતલબ છે જે તમારું બ્રેન છે તે ફિક્સ નથી. ઓકે, સો વેધર યુ આર 4 years old or whether you are 60 years old, your brain is not fixed. You can keep having new synaptic connections. Okay, so આપણે usually એવી માન્યતા હોતી પહેલે કે your brain is very fixed, your talent is very fixed. After 15 years, 15 વર્ષ પછી, 18 વર્ષ પછી તમારું બ્રેન ફિક્સ્ડ હોય. બટ હવે સાયન્સ કહે છે કે તમારું બ્રેન ફિક્સ નથી. તમે ક્લે જોયું, બચ્ચાઓનું ક્લે કેવું આવે છે, મોલ્ડેબલ. બચ્ચાઓ ક્લે સાથે રમે, તો બ્રેન બી એવું જ છે, પ્લાસ્ટિક જેવું. તો તેથી એને આપણે કહીએ ન્યુરોપ્લાસ્ટિસિટી. ન્યુરો એટલે રિલેટેડ ટુ ધ બ્રેન,
ને પ્લાસ્ટિસિટી એટલે whether you are 4 or whether you are 70, your brain is not fixed. New synaptic connections can keep forming. Okay, તો આ ઘણી જ ઇમ્પોર્ટન્ટ ચીજ છે સમજવા. તમે આ સમજી જાઓ તો તમે કોઈ દાડો ડરશો નહીં કઈ બી ચીજ શીખવા. તમે એમ નહીં કહેશો કે હું 70 yearsની છું હવે હું શું શીખું, કે હું 60 yearsની છું હવે હું શું શીખું. તો આપણે એક નલ્લું વિડીયો જોઈએ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ન્યુરોપ્લાસ્ટિસિટી. ઓકે, આઈ એમ જસ્ટ શેરિંગ ધ બેસિક સાયન્સ બિહાઇન્ડ ઇટ. તો અમને તો કોઈ બી ક્વેશ્ચન્સ, એની ક્વેશ્ચન સો ફાર? No. No? Okay, so we'll just see a small video. How does neuroplasticity work? Yes, 1 minute. Okay, you can just let me know when you can see the video. Video દેખાય છે તમને? દેખાય છે? Yes. Yes. Okay, so here you can see this is neuroplasticity. એમાં ઓડિયો મેં બંધ કીધું જ. Just see the animation and try to understand animation શું છે. So I તમે જોઈ શકો છો. So you basically have to think of your brain. Computer circuit જે આવે ને એ computer circuit તમે સોચી શકો છો. Your brain is exactly like a computer circuit. તો આ તમે જોઈ શકો છો બે synapses છે ને આ synaptic pathways છે. Okay, I બે તમે જે dots જાઓ, these are all your brain connections in very simple words, right? So whenever you learn something, તમે જ્યારે બી કંઈ કરો કંઈ શીખો તો આ pathways form થાય. તો for example, let's say તમે તમારા ઘેરથી ઓફિસ જાઓ તો તેનું pathway form થઈ ગયું છે. Why? ઘણું strong pathway form થઈ ગયું છે કારણ કે તમે દરરોજ તે કરો છો. તો તે pathway driving from your home to your office, that is formed very strongly. Okay, here you can see આ pathway છે, ઘણું strongly તે pathway form થઈ ગયું છે. Now you are learning something new. For example, તમે meditation કરો છો, તમે exercise કરો, તો new pathways are formed in your brain. So once new pathways are formed in your brain, તો શું થાય છે? Again new synaptic connections are formed in your brain. Okay, right? So here you see yellow color નું જે છે તે નવું પાથવે ફોર્મ થઈ રહ્યું છે બ્રેનમાં. ને જેમ જેમ આ નવું પાથવે ફોર્મ થઈ રહ્યું છે, ઓલ્ડ પાથવે થોડું વીક થઈ રહ્યું છે. ઓકે, સો સિમ્પલ એક્ઝામ્પલ ઇફ વી ટેક, સપોઝ તમે રાતના સુવો પછી આઈસ્ક્રીમ ખાવ છો ઓલ ધ ટાઈમ. ઓકે, બટ હવે તમે મેડિટેશન કરો છો ને યુ હેવ સ્ટોપ ઇટિંગ ધીસ આઈસ્ક્રીમ એન્ડ ઇન્સ્ટેડ ઓફ ઇટિંગ આઈસ્ક્રીમ તમે પાણી પીઓ છો. સો વિથ ધીસ ન્યૂ બિહેવિયર, new pathway is forming in your brain, right? So you can see yellow color નું new pathway form કરી રહ્યું છે ને જે old pathway હતું of eating ice cream, eating junk food, તે weak ને weak થઈ રહ્યું છે. So what does this mean? This means at any age you can learn new things, and at any age your brain is capable of learning new things and forming new pathways. Okay? Now this is very exciting information for all of us. Any questions, Niyata? Any questions? થોડું scientific થઈ ગયું. Just wanted to share the science behind what we are doing. Okay. So Carol Dweck જે હતા એવને જોયું કે this is possible in the brain, right? So what happens? New synapses are formed. Synapses એટલે connections between two neurons. ને જેમ જેમ તમે તે repeat કરતા જાઓ તે behavior, તેમ તે synapse strengthen થતા થાય. Okay. So with this knowledge, Carol Dweck કહ્યું કે neuroplasticity જે છે, this can come from both good things also and bad things also. So for example, તમે કઈ નવું લર્ન કરો યા તમે મેડિટેશન કરો. ઘણા બધા રિસર્ચિસ થયા છે જે લોક મેડિટેશન કરે છે એ લોકોના બ્રેનમાં ઘણા જ બ્યુટીફુલ નવા નવા સાયનેપ્સિસ ફોર્મ થાય. યા ફોર એક્ઝામ્પલ તમે કેતે હોલિડે પર ગયા, ન્યૂ એક્સપિરિયન્સીસ તમે પાયા, તો તે ન્યૂ એક્સપિરિયન્સથી બી તમારા બ્રેનમાં ન્યૂ સાયનેપ્ટિક કનેક્શન્સ ફોર્મ થાય. બટ એટ ધ સેમ ટાઈમ નેચર એવું છે આપણા બ્રેનનું કે બેડ એક્સપિરિયન્સીસથી બી સાયનેપ્ટિક કનેક્શન્સ ફોર્મ થાય.
So for example, તમારા વર્ક પર બહુ સ્ટ્રેસ છે, okay? So again you can have new ways, new patterns in your brain, or you go through some very bad trauma, તેમાંથી બી traumatic events થી બી synaptic connections brain માં form થાય, okay? So now how do we apply this to our daily life in simple words, okay? So sometimes આપણે એવું કરીએ જ નહીં, for example, I can't do maths, or I'm very bad at this part, I'm very bad at this, I'm very bad at that, okay? So all of us have this mindset, okay? તો બે ટાઈપના mindset પ્રોફેસર કેરલ ડ્વેકે જોયા છે. એક તો છે growth mindset ને બીજું છે fixed mindset. તો growth mindset કેરલ ડ્વેકે કહ્યું, this understanding that આપણું જે ઇન્ટેલિજન્સ છે, જે ટેલેન્ટ છે, જે એબિલિટી છે, તે ફિક્સ નથી, okay? It can go up, it can go down also, okay? ને ફિક્સ્ડ માઇન્ડસેટ છે કે યોર ઇન્ટેલિજન્સ, યોર ટેલેન્ટ, તે બધું ફિક્સ છે, okay? And most of us in India, especially teachers etc., all of us believe in fixed mindset કે આ બચ્ચાની તો એટલી જ ટેલેન્ટ છે, કે આ બચ્ચાની એટલી જ ટેલેન્ટ છે, okay? But science is telling us something else, okay? તો ફિક્સ્ડ માઇન્ડસેટ ના જે ફિક્સ્ડ માઇન્ડસેટ અગર આપણુંમાં હોય કે આપણી જે ટેલેન્ટ છે, આપણી જે ઇન્ટેલિજન્સ છે, બુદ્ધિ જે છે તે ફિક્સ છે, તો એવું અગર બચ્ચામાં ફિક્સ માઇન્ડસેટ હોય તો બચ્ચા જે છે ચેલેન્જ કે ડિફિકલ્ટીને ચેલેન્જ એમ્બ્રેસ કરશે કે ચેલેન્જથી દૂર ભાગશે? તમને શું લાગે છે? અગર કોઈની પાસે ફિક્સ્ડ માઇન્ડસેટ હોય તો એ લોકો ચેલેન્જ ને એક્સેપ્ટ કરશે કે ચેલેન્જ થી દૂર ભાગશે? અગર બચ્ચાને રિપીટેડલી કહ્યું હોય या अगर તમને भी भागेगा, એવું લાગતું હોય, दूर yes, भागेगा, दूर भागेगा, दूर एग्जैक्टली. भागेगा। तो अगर मैं बॉस हूँ और अगर मैं मेरे एम्प्लॉई को बोलती हूँ कि तुम्हारा तो इतना ही बुद्धि है, तुम इतना ही काम कर सकते हो, तो वो जो आदमी है वो चैलेंज को एक्सेप्ट ही नहीं करेगा, वो चैलेंज से बहुत डरेगा, अवॉइडेंस होगा, ठीक? और अगर किसी को ग्रोथ माइंडसेट है, ग्रोथ माइंडसेट मतलब मेरा जो बुद्धि है, मेरा जो ब्रेन है, मेरा जो टैलेंट है वो फिक्स नहीं है, आई कैन कीप लर्निंग न्यू थिंग्स, अगर किसी में ग्रोथ माइंडसेट है तो वो चैलेंज से डरेगा नहीं, चैलेंज से भागेगा नहीं, वो चैलेंज को एक्सेप्ट करेगा. दूसरी बहुत इंपॉर्टेंट चीज, फिक्स्ड माइंडसेट अगर किसी का है तो उनका जो पूरा ओरिएंटेशन होगा वो होगा आई मस्ट लुक स्मार्ट, आई मस्ट लुक स्मार्ट ऑल द टाइम, ठीक है? जो इंडिया में बहुत है कि बच्चे को बहुत ये प्रेशर रहता है या एम्प्लॉइज को बहुत प्रेशर रहता है कि मैं स्मार्ट लगूं. वेरस जो ग्रोथ माइंडसेट के आदमी है, इंडिविजुअल्स है, उनको ये नहीं है कि मुझे स्मार्ट लगना है, उनका ये है मुझे सीखना है, आई वांट टू लर्न, ठीक? तो ये मेजर डिफरेंस है. तो जो फिक्स माइंडसेट है उनको यही होगा कि मुझे 29 on 30 या 30 on 30 आना ही चाहिए क्योंकि मुझे स्मार्ट लगना है. वेरस जो ग्रोथ माइंडसेट है वो मार्क्स के बारे में नहीं सोचेगा, वो सोचेगा मैंने कितना सीखा, ओके? तो इसीलिए जो हमारे क्लासरूम्स में वगैरह काफी बच्चे चीटिंग करते हैं. मैं यूनिवर्सिटी में पढ़ाती हूँ, हमारे 25 इयर्स के बच्चे हैं, पर फिर भी हर एग्जाम में कोई ना कोई कॉपी करता है. क्यों? एट द एज ऑफ 25 ही आप कॉपी क्यों करते हैं? क्योंकि आपको ये नहीं है कि मैंने कितना सीखा, आपको ये है कि मुझे स्मार्ट दिखना है, मुझे एग्जाम में अच्छे मार्क्स लाने हैं, राइट? फिर है जब ऑब्स्टिकल्स आते हैं, चैलेंजेस आते हैं, तो जो फिक्स्ड माइंडसेट रहते हैं वो बहुत इजीली गिव अप कर देंगे. क्यों? क्योंकि उनको लगता है कि मेरा इंटेलिजेंस बहुत ही फिक्स्ड है, मुझे इतना ही आता है और मैं इतना ही कर सकता हूँ, राइट? तो जब वो सोचते हैं कि मैं इतना ही कर सकता हूँ तो वो गिव अप भी बहुत इजीली करेंगे, ठीक? वेरएज जिसका ग्रोथ माइंडसेट है, एम्प्लॉय का या बच्चे का, उनको ऑब्स्टिकल आएगा, चैलेंज आएगा, वो गिव अप नहीं करेंगे, वो फिर भी करते रहेंगे, वो दूसरों से हेल्प मांगेंगे या कुछ भी करके वो आगे बढ़ेंगे, स्लोली बढ़ेंगे पर आगे बढ़ेंगे. फिर तीसरा है बहुत इंपॉर्टेंट, जिसका फिक्स्ड माइंडसेट है वो सोचेंगे अरे मुझे तो इतना ही आता है, मैं मैथ्स में इतना बुरा हूँ तो मैं ट्राई करने का भी कोई मतलब नहीं है, राइट? तो उनका एफर्ट जो है वो सोचेंगे कि मतलब ही नहीं है कोई एफर्ट डालने का. वेरएज जो फिक्स्ड ग्रोथ माइंडसेट वाले हैं वो सोचेंगे कि मैं एफर्ट करूंगा
तो ही मुझे सीखने को मिलेगा। ठीक है, फिर है बहुत इंपॉर्टेंट, जिसका फिक्स्ड माइंडसेट रहता है वो फीडबैक को इग्नोर करता है, और जिसका ग्रोथ माइंडसेट रहता है वो फीडबैक चाहता है बहुत। अगर आप उसको नेगेटिव भी फीडबैक दो कि ये आपने अच्छा नहीं किया, वो आपने अच्छा नहीं किया, वो सीखेगा उससे, राइट। वेरएज जिसका फिक्स्ड रहता है वो फीडबैक से भागेगा। ठीक है? फिर दूसरों के सक्सेस देख के ग्रोथ माइंडसेट वाला आदमी इंस्पायर होगा, वो सोचेगा अरे वाह अच्छा मुझे भी ये करना चाहिए। वेरएज जो फिक्स्ड माइंडसेट वाला होगा, दूसरों का सक्सेस देख के उनको जलन होगी या उनको डर लगेगा कि अरे मेरा जॉब जाएगा या मुझे प्रमोशन नहीं मिलेगा। ठीक है, तो ये डिफरेंस होता है ग्रोथ माइंडसेट में और फिक्स्ड माइंडसेट में। ठीक है, अभी आप 1 मिनट का ये लीजिए और आप सोचिए कि आपका क्या माइंडसेट है, ग्रोथ माइंडसेट है या फिक्स्ड माइंडसेट है। और ऐसा भी हो सकता है कि काफी अलग अलग चीजों में आपके अलग अलग माइंडसेट हो सकती है। जैसे काफी टाइम तक मुझे मैथ्स में बहुत ही फिक्स्ड माइंडसेट था कि मुझे मैथ्स आता ही नहीं है और मैं मैथ्स में एकदम बेकार हूँ, बट दूसरे सब्जेक्ट में मेरा ग्रोथ माइंडसेट था। ठीक, तो हर अलग अलग चीजों में आपका अलग माइंडसेट भी हो सकता है। तो आप में से कोई बताना चाहेगा आपको, अगर आप अपने लाइफ में रिफ्लेक्ट करें कि आपके लाइफ में ग्रोथ माइंडसेट किस चीज में है, फिक्स्ड माइंडसेट किस चीज में है? कैन यू अप्लाई दिस इन योर लाइफ? हाँ मैडम, मुझे हाँ ऐसा जी। लगता है कि मेरा जो 70-75% जो है वो ग्रोथ माइंडसेट लगता है, और 25-30% जो है वो फिक्स माइंडसेट जैसा मुझे फील होता है। तो क्या ये मतलब ऐसा ही हो सकता है? हाँ हाँ, वैसा दैट इज वेरी गुड, बट काफी लोगों के ग्रोथ माइंडसेट कम है और फिक्स्ड माइंडसेट ज्यादा है। स्पेशली अगर उन, जैसे आप योग वगैरह सिखाते हैं तो बहुत अच्छा है कि आपका ग्रोथ माइंडसेट ज्यादा है, बट स्पेशली बच्चों में, छोटे बच्चों में अगर उनको कॉन्स्टेंटली बोला जाता है कि तुम हाँ, इतना ही कर सकते हो या तुम्हें कुछ नहीं आता, राइट, तो बच्चों में फिक्स माइंडसेट बहुत हो जाता है। पर मतलब बच्चों में ज्यादा, मतलब ऐसा मैं तो मानता हूँ कि जैसे उम्र बढ़ती है, जैसे 60+ होते हैं, तो हाँ, उनके लिए वो ग्रोथ माइंडसेट जो है वो कम हो जाता है। और यस यस, बट दिस इज एग्जैक्टली व्हाई रिसर्च इज ट्रू। इम्पोर्टेंट। आपने बहुत अच्छा क्वेश्चन ब्रिंग अप किया है कि जो 60+ है सीनियर सिटीजन, उनको लगेगा कि अब मैं कुछ सीख नहीं सकती, बट एट एनी एज द ब्रेन इज केपेबल ऑफ फॉर्मिंग न्यू कनेक्शन। अनलेस आपको कोई बहुत सीरियस बीमारी है जैसे अल्जाइमर्स, डिमेंशिया, तो अलग बात है। एग्जैक्टली। बट अगर आपका ब्रेन अगर हेल्दी है, इवन इफ यू आर 70, एट 70 80 ऑल्सो द सेम प्रोसेस वर्क्स इन द ब्रेन। तो ये हमको सोचने का ही नहीं कि मेरा 60 उम्र है या 70 उम्र है। इनफैक्ट ये जो हम बात कर रहे हैं, जितना आप नया साइनेप्टिक कनेक्शंस ब्रेन में फॉर्म करोगे उतना आप हेल्दी रहोगे, आपका ब्रेन हेल्दी रहेगा। इसलिए जब हम ओल्ड एज में काउंसलिंग करते हैं, हम उनको बहुत एंकरेज करते हैं कि ये एज में इनफैक्ट आपको नई चीज करनी चाहिए, ताकि आपके ब्रेन में न्यू न्यू पाथवेज फॉर्म हो, और ये करने से आपका ब्रेन हेल्दी होगा और बीमारी जैसे डिमेंशिया, अल्जाइमर्स दूर रहेगी। तो ये बहुत इंपॉर्टेंट है स्पेशली ओल्ड एज में कि आप नया नया चीज करते रहो, क्योंकि जितना आप आपके ब्रेन में नए पाथवेज फॉर्म होंगे, जैसे आपने देखा सर्किट बोर्ड में, उतना आपका ब्रेन हेल्दी रहेगा। तो ये ओल्ड एज में तो और भी इम्पोर्टेंट है। हमारे साथ है ना गीता बेन जुड़े हुए हैं, वो भी हेलो। अब बहुत साल से जुड़े हुए हैं योग निकेतन के साथ में। और ये यस, लेक्चर सुन रहे हैं, तो मेरे ख्याल से उनके लिए भी ये बहुत उपयोगी हो सकता है। गीता बेन, हाँ, फॉर एग्जैक्टली एवरीवन। एग्जैक्टली। या गीता श्योर बेन, श्योर। हाँ हाँ, वो तो है। मेरा भी ऐसा ही था कि ग्रोथ माइंड था। आफ्टर 55 58 आई यूज्ड टू डू गरबा एंड आई यूज्ड टू गेट लाइक मिलता था मुझे, एंड देन आई वेरी गॉट नाइस। अच्छा था। और स्विमिंग सीखा अराउंड वेरी नाइस। 59 60। देन आई लवली। डिड 108 दिस अपना सूर्य नमस्कार. फैंटास्टिक, दैट इज वेरी That गुड, 4 5 times I did. That sir, Praveen sir used to go different this mall and used to do. But after 2018, I couldn't do because brain hemorrhage हुआ ओह and partially paralyzed. ओहो। Uh,
till today I do yoga, but I can't sit long time. Right, right. नहीं, that is तो आपने not बोला कि लिमिट आ necessarily- जाती है आपको, सम कोई बीमारी है तो वो हाँ, आ गई, बट मैंने छोड़ा नहीं है। अब exactly, मैं correct. सूर्य नमस्कार तो 1 या 2 मुश्किल से करती हूँ, बट आई डू स्टार्ट विथ सूर्य नमस्कार। और योगा Correct, भी जैसे नीचे But- लेग हाँ, होल्ड करके बैठते हैं, उसमें लिमिट, तो वो जो आपने बताया वही सही बात है कि ग्रोथ माइंड होते होते ऐसे सब कुछ से फिक्स माइंड हो जाता है कि चलो अपना right, right. शरीर साथ नहीं दे रहा है। Yes, So- but તે છે what is important is કે જે આ આપણા neurons છે brain માં, they are not just formed by physical activity કેમ swimming કે yoga. તમે for example એક ઘણી interesting book વાંચો, या you read a book which is another subject. તમે for example દરરોજ ન્યૂઝપેપર વાંચતા હોય, but તમે આજે સોચ્યું ચલો હું crossword કરું ન્યૂઝપેપરમાં, so Every that day. also increases your pathways. તો એવું Yeah, નથી કે તમને એકદમ physical દોડવાનું કે swimming ના કરવાનું. ના ના, એટલે મારો ઇન્ટરેસ્ટ ચેન્જ થઈ ગયો હવે. Right, ક્રોસવર્ડ કરતી હું, સુડોકુ કરતી હું, બહુ જ લાઈક બુક લઈ લઈને, અને Right. આઈ યુઝ ટુ રીડ, મેક્સિમમ રીડિંગ થઈ ગયું હવે. Yes. So even if you read something different, આજે તમે કોઈ different Yeah. વિષય વાંચ્યો, so that Yeah. will also keep the brain healthy. Yes, exactly. Okay. You're right. So Thank you. this is very important for parents. કારણ કે but we'll come to it. Okay. Okay. તો જેને growth mindset હોય, તે એ લોકોની સોચ એવી હોય કે I can learn anything I want to. Okay. Age is not a problem. Whether I'm 10 years old or whether I'm 60 years old. ને I can even મને challenges આવે તો I can still go ahead. Okay? કાંઈ એ લોકોને what is the understanding, why do people understand this? કારણ કે એ લોકો understand કરે છે કે જે મારું brain છે તે fix નથી, તે ક્લેની કાની પ્લાસ્ટિક જેવું છે, it can keep changing, right? જેટલું તમે તે બિહેવિયરને પ્રેક્ટિસ કરશો તેટલું તમારું જે બ્રેનનું પાથવે છે તે સ્ટ્રોંગ થશે. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે આજે સવારના બ્રશ કીધું, તમે સોચ્યું કે હવે પલ્લે હું ટૂથપેસ્ટ લેવસ પછી એમ કરવાનું નહીં સોચ્યું, ઇટ ઇઝ ઓટોમેટિક બિહેવિયર, રાઈટ? વાય? બીકોઝ ધ પાથવે ઇન યોર બ્રેન ફોર બ્રશિંગ ઇઝ વેરી વેરી સ્ટ્રોંગ. તો તેથી આ અન્ડરસ્ટેન્ડિંગ છે ગ્રોથ માઇન્ડસેટમાં, આઈ જસ્ટ નીડ ટુ પ્રેક્ટિસ, આઈ જસ્ટ નીડ ટુ મેક એફર્ટ. ને જેટલું એફર્ટ હું કરસ તેટલું મારું બ્રેનનું પાથવે સ્ટ્રોંગ થઈ જશે. ઓકે, સો જેને ગ્રોથ માઇન્ડસેટ હોય તે બચ્ચાઓ એવું સોચે, even if I fail, I am still learning. Okay, so I failed also. Let's say I failed in maths, I failed in my assignment, but તો બી મેં શીખ્યું. શું શીખ્યું? જે નહીં કરવાનું. ઓકે, જે ફિક્સ માઇન્ડસેટના બચ્ચાઓ હોય, આજકાલ તમે જાઓ જે નલા 18 year old 19 year old આ કોલેજમાં એડમિશન નહીં મળ્યું, સુસાઇડ કરે છે, રાઈટ? What does that mean? That is a very fixed mindset. If I fail, I didn't get admission into IIT, I am dumb, I am not good, my life is over, right? આપણે જોઈએ જ કેટલા સુસાઇડ થાય છે ઇન્ડિયામાં ડેલી બેસિસ પર. દે આર હાર્ડલી 20 year old 21 year old. તો આ શું છે, એ લોકોનું કન્ડિશનિંગ એવું થઈ ગયું છે કે એ લોકો એવું જ સોચે કે I don't get this, so I am not good, I am not smart. ઓકે, તો અહીંયા જે ગ્રોથ માઇન્ડસેટ છે તો એ લોકોનું શું મેન્ટાલિટી હોય, માય એફર્ટ ઇઝ એવરીથિંગ. ઓકે, વેરએઝ ફિક્સ્ડ માઇન્ડસેટમાં એવું હોય, માય ઇન્ટેલિજન્સ ઇઝ એવરીથિંગ, રાઈટ? સો ગ્રોથ માઇન્ડસેટ પર ફોકસ ઇઝ નોટ ઓન યોર ઇન્ટેલિજન્સ, યોર ટેલેન્ટ, focus is on how much effort you put in, right? Whereas fixed mindset no focus is on how much intelligence you have, how much talent you have. Okay? આજકાલ જે ટીચર્સો છે, as teachers or as parents, how do we praise the child? આપણે બાળકને કેમ પ્રેઝ કરીએ, પ્રશંસા કેમ કરીએ? You are so smart, you are so intelligent, right? તો રિસર્ચ કહે છે કે જ્યારે તમે કોઈને પ્રશંસા કરો, તમારો એમ્પ્લોયી હોય યા તમારો સ્ટુડન્ટ હોય, તો કોઈ ડરો એની ઇન્ટેલિજન્સ કે ટેલેન્ટને પ્રેઝ નહીં કરવાની, એની એફર્ટને પ્રેઝ કરવાની. ઓકે, કેન યુ થિંક વાય? ફોર એક્ઝામ્પલ હમણાં સર બી છે, તો એઝ અ ટીચર સર શુડ પ્રેઝ ધ એફર્ટ, નોટ કે તમે કેટલા ફ્લેક્સિબલ છો કે તમે કેટલું મજેનુંથી કરો છો. વાય ઇઝ ધેટ ઇમ્પોર્ટન્ટ? Anybody can answer? It helps in growing. Yes, it helps in growing They because get when more you encouragement. Otherwise, exactly. they discourage. Anybody else? Any reason why effort should be praised and not intelligence, talent?
राइट आज नहीं हुआ है लेकिन कल होगा श्योर। एग्जैक्टली तो जब मैं आपकी एफर्ट, हाँ आप डायरेक्टली आप अनम्यूट करके बोल सकते हैं मिस्टर चंद्रेश जोशी, डायरेक्टली अनम्यूट Yes, करें। ma'am, efforts will put you somewhere in your learning better than the previous day, and smartness will tell you how to escape nicely without doing anything. That is what I understand. યસ તો દેટ ઇઝ વાય ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તો તમે પેરેન્ટ હો યા ટીચર હો યા કોઈના બોસ બી હો યા તમે કોઈ ઓફિસમાં ટીમ લીડ કરતા હોય તો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ને જે બી હું કહું તે હું નથી કહેતી, રિસર્ચ કહીશ કે વેરી ઇમ્પોર્ટન્ટ ટુ પ્રેસ ધ એફર્ટ નોટ ધ ઇન્ટેલિજન્સ. ઓકે તો એનીબડી નોસ આ કોણ છે, હુ ઇઝ ધીસ? તો આ રિયલ કેસ સ્ટડી છે ઓફ અ ગ્રોથ માઇન્ડસેટ. એનીબડી કોણ છે? તો આ બેસ્ટ સાયન્ટિસ્ટ છે વર્લ્ડના, થોમસ એડિસન, જેને લાઇટ બલ્બ ઇન્વેન્ટ કીધું ને. થોમસ એડિસન, ઇફ યુ નો ધ હિઝ સ્ટોરી, he failed almost 998 કે 99 times before he could invent the light bulb, right? So Thomas Edison is a real case study of growth mindset. તમે સોચો, he failed almost 900 times and he had a growth mindset. That's why he did not give up, right? So Thomas Edison નો આ actual quote છે. Thomas Edison એ કહ્યું, I have not failed, I've just found 10,000 ways that don't work. So this is a very good example of growth mindset. Okay? તો જેનું growth mindset હોય, કેટલા બી time તમે fail કરો, you will not see it as failure, you will just see it as how to still continue. Okay? Any other idea? other examples of growth mindset જે તમે જોયું હોય તમારી લાઈફમાં કે તમારું પોતાનું એક્ઝામ્પલ? Abraham Lincoln. એબ્રાહમ લિંકન ની શું સ્ટોરી છે ગ્રોથ માઇન્ડસેટમાં? Abraham Lincoln was failed more than 11 times in his field, and even then he continued to learn and achieve the goal. That is what to become the president of US. Okay, he failed in school. He's failed in so many areas. I exactly don't not remember all the fields, but he was failed so many times, which can discourage you like anything. But he was not discouraged. He was from the very poor family. He was not from the rich family or not from the family where the people are engaged in the same field. But he did everything very successfully. રાઈટ. તો આજે જે યુએસ ની સ્કૂલ્સ છે, થોડી સ્કૂલ્સ યુએસ માં, આપણે રિપોર્ટ કાર્ડ ઇન્ડિયામાં શું લખીએ છીએ? ગ્રેડ A, B, C, D, E અને F, F for fail, right? તો with this understanding of growth mindset, US માં જે રિપોર્ટ કાર્ડ છે એમાં instead of writing fail, they write not yet. Can you understand? Not yet. So that is so beautiful. So the child feels, I have not failed, I have just not reached there yet. Okay? Not yet માં આપણે ગુજરાતીને કેમ કેન્સલ કરશું? Not yet એટલે હમણાં તક નહીં, but possibility છે always to go there, right? તો report cards માં થોડી schools માં એ લોકો fail લખતા જ નથી. They just write not yet. So that is so lovely for the child. The child doesn't feel કે I have failed. Child feels कि okay, હું હમણાં થોડી વાર પછી તો પહોંચે D grade કે B grade, whatever. Okay? It develops positive thinking, right? Yes, yes, absolutely. So other way to improvise this, I can say that instead of writing any negative word, we can say that there is a scope for improvisation. Yes, scope for improvement. Yes, exactly. Right. But apre India we don't write that. At least in my university, we definitely have F grade. In school in India, we have F grade. We don't write scope for improvement or anything. That is again an example that there is a scope for improvement. Yes, exactly. Right. Very true. Okay. So this can be applied in not apre bachchaoni વાત કરીએ, but even in your office you can apply it. So instead of જેમ office માં appraisals થાય, right? So appraisals also we have very poor, right? So we can change that also. Appraisal માં બી આપણે change કરી શકીએ office માં. Okay? So growth mindset માં I understanding છે કે success is never like this. Okay, and આજકાલ young people always think success is a straight line, like from point A to point B. But growth mindset ma people understand that there are ups, there are downs also.
right? Up down, and they don't get scared of the down, right? Whereas આજકાલના બચ્ચાઓમાં સ્પેશિયલી શું છે, because of social media and all that, they just think that it is one straight line, right? તો અહીંયાથી ડાયરેક્ટ તમે ઉપર જશો and you succeed, but in reality success is always up down. Okay. So હવે આપણે કરીએ a little bit more, and then we'll see how to increase your growth mindset. Okay. તો જે fixed mindset છે, so that will always focus on the goal, કે મને for example 90% જોઈએ છે એટલે જોઈએ છે, okay? And they કઈ બી કરીને એ લોકો goal achieve કરશે, for example cheating or any wrong way also, okay? ને જે fixed mindset હોય તે બચ્ચાઓમાં या તે લોકોમાં એન્ઝાઇટી बहुत હોય. એન્ઝાઇટી એટલે તણાવ, સ્ટ્રેસ, એન્ઝાઇટી બહુ હાઈ રહે, okay? કારણ કે એ લોકોને લાગે કે I have to look smart, I have to achieve this, okay? તો સ્ટ્રેસ ને ટેન્શન ઘણું હાઈ રહે, okay? Whereas the growth mindset, right, they લોકો okay, I don't want to get 90%, but I want to learn how to do this, okay? ને એ લોકોમાં જેમ ગીતા, ભગવદ ગીતામાં કહ્યું છે કે goal is not important, the journey is important. તો એ લોકોને actually તે philosophy રહી કે my learning is important, my report card is not so important, okay? તો એ લોકોમાં તમને શું લાગે, સ્ટ્રેસ કમ હોય કે જાસ્તી હોય જેમાં ફિક્સ ગ્રોથ માઇન્ડસેટ હોય? એ લોકોનું સ્ટ્રેસ જાસ્તી રહેશે કે કમ હશે? less. યસ, એક્ઝેક્ટલી. સો એ લોકોમાં આ બચ્ચાઓમાં સ્ટ્રેસ ને એન્ઝાઇટી ઘણું જ કમ રહે. તો એ લોકો અગર ફેલ બી થયા તો એ લોકો સુસાઇડનું નહીં સોચશે, કે એ લોકો ફેલ બી થયા તો એ લોકો એકદમ ડિપ્રેશનમાં નહીં ચાલી જશે, કે આજકાલ નાના નાના બચ્ચાઓ ફેલ થાય જ તો આજકાલ ઇન્ડિયામાં સ્પેશિયલી અગર તમને ઇન્ડિયન સ્ટેટિસ્ટિક્સ કહું, children as young as 9 year olds are on antidepressants. Antidepressants એટલે ડિપ્રેશનની દવા. As young as 9 year olds, okay? ચાઇલ્ડહુડ ડિપ્રેશન ઘણું ઇન્ક્રીઝ થઈ રહ્યું છે ઇન્ડિયામાં બી, ઓકે? તો અગર ગ્રોથ માઇન્ડસેટ હોય તો એ લોકો ડિપ્રેશનમાં નહીં જશે કે મને અહીં એટલા માર્ક્સ નહીં મળ્યા, હું ફેલ થઈ ગયા એ સબ્જેક્ટમાં, ઓકે? તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન કમ્સ કે હાઉ ડુ યુ બિલ્ડ ગ્રોથ માઇન્ડસેટ? Okay, how tamaru hoy to very good, but how can you still build on growth mindset, or how can you apply it with your students, tamara employees, tamara team ma je kaam kare chhe, how can you apply it there? Okay? તો થોડા આપણે હવે ટેકનિક્સ જોશું, સર્ટન ટેકનિક્સ. તો આ બધા ટેકનિક્સ ના નામ છે, okay? તો સૌથી પહેલે જે ટેકનિક છે તે લેંગ્વેજની ટેકનિક છે, okay? તો તમારા બચ્ચાઓને એઝ આઈ said report card માં fail નહીં લખવાનું, not yet લખવાનું, યા scope of improvement લખવાનું, okay? અગર instead of thinking ki failure is a bad thing, right? So we can always call failure useful failure, okay? બચ્ચાઓ આજકાલ કેટલા ઘબરાઈ જાય. why just બચ્ચાઓ? adults also get very scared of failure, right? ઇન્ડિયામાં failure એટલે very very bad. So instead of saying failure, we can say useful failure, right? So the language what you use, that is also very important, okay? So apre effort, challenge, good mistakes, right? apre jare mistake nu soche, we always think mistakes are bad, mistakes are wrong, right? But jare bachcho mistake kare, so you can say okay, you made a good mistake. Why good mistake? Because it is helping you learn, okay? તો મિસ્ટેક ને ઓલવેઝ ઇન્ડિયામાં તમે નોટબુક જોશો તો જો બી મિસ્ટેક છે ટીચર એકદમ ગોલ ગોલ કરશે, મોટું રોંગ કરશે, રાઈટ? તો વોટ ડઝ ધીસ શો ધ ચાઇલ્ડ કે મેકિંગ અ મિસ્ટેક ઇઝ બેડ. તમે નોટબુક જોઈ હશે કોઈ બી બચ્ચાની, સ્પેશિયલી જે નલ્લા બચ્ચાઓ હોય તો ટીચર વિલ રિયલી હાઇલાઇટ ધ મિસ્ટેક, રાઈટ? યા તમે કોઈને કંઈ શીખાડતા હોય તો આપણે મિસ્ટેકને ઘણું નેગેટિવલી હાઇલાઇટ કરીએ. સો દેટ વી શુડ સ્ટોપ. If the person is making a mistake, it is actually a very good thing, right? Because they are learning, okay? So language we need to change, okay? If you are a mother, you are a father, તો અગર બચ્ચાએ મિસ્ટેક કીધી યા તમે બોસ હોય ને તમારા નીચે જે છે એને મિસ્ટેક કીધી, તો you need to check your tone of voice. તમે એને કેવું ફીડબેક આપો છો? Are you shouting at him just because he made a mistake? Are you screaming at him, right? તો first સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે is your language, okay? તો ચેક તમે શું વર્ડ્સ યુઝ કરો છો, તમે ફેલિયર નું મીનિંગ શું છે તમારા માઇન્ડમાં,
કે મિસ્ટેક નું શું મીનિંગ છે કે તમે તે કમ્યુનિકેટ કેમ કરો છો. So if you are leading a team or if you are teaching, you are a teacher, ને તમે failure ને you are not making your students scared of failure, you are not making your students scared of mistakes, એ લોકોનું જે learning થશે it will be at a much faster rate. Okay. પછી છે another technique is called mental contrast. Okay, mental contrast એટલે if then ની technique છે, if then. So for example, if I want to get 95 in maths, then આપણે શું કરીએ, then I must practice maths every day. તો here then પર શું focus છે, then per focus is not I must be smart, I must be intelligent, I must be good at maths. No, then I must practice maths every day. Okay, why practice maths every day? Because the focus આવી જાય on your effort, not on your intelligence, but how much you are practicing every day. Okay, so this is very important because પછી તે માણસને understand હોય કે effort is important, practice is important, and daily practice. Okay, so if I want to be a good yoga teacher, then I need to practice daily. If I need to be a good yoga teacher, then I need to come to class daily. So here તમે effort ને importance આપો છો, not on your flexibility કે બીજા qualities. Okay, પછી तीसरी જે ટેકનિક છે તે છે not making mistakes a bad thing. Okay, so if you make mistakes, not scaring the person, not threatening the person, not punishing the person, right? India ma teachers really punish. કે તમે કોઈ mistake કીધી તો we scream at the child, we shout at the child, આપણે બચ્ચાને તોડી પાડીએ યા તમારો જે નીચે હોય તેને તોડી પાડીએ. No, that whole orientation has to change. A mistake is not a bad thing. In fact, you learn from your mistakes. Okay, ને કેટલી ટાઈમ સ્પેશિયલી આપણે કોઈ ટાઈમ એવું બી થાય છે કે તમે મિસ્ટેક કરો, you learn something new, you learn a different thing, right? તો જે ઓરિએન્ટેશન છે મિસ્ટેક નું, we don't use it as something bad. Okay, so mistakes can be good also. Okay, then next technique છે promoting trial and error. Okay, so this is very important. આપણે ઇન્ડિયામાં શું કરીએ છીએ કે સ્પેશિયલી બોર્ડ એક્ઝામ્સમાં તમે જોયું હશે કે એ લોકોને આઈ હોય મોડેલ આન્સર એટલે you write this, you get full marks, right? તો જે ટ્રાયલ એન્ડ એરર છે, જે ક્રિએટિવિટીનો સ્કોપ છે તે બિલકુલ ખતમ થઈ જાય, right? Because you have અચ્છા એમ જ આન્સર લખવાનું ને તમને ફૂલ માર્ક્સ મળશે. તો instead of saying ki do this way only, મારા જ વેમાં કામ કરવાનું નહીં. The more you allow trial and error, the more effort the person will put in. Okay, તમે એવું કહો કે નહીં આ જ તરીકાથી કામ કરવાનું, તો પછી growth mindset નું possibility ઘણું કમ થઈ જાય. તો if you are a boss, તો allow room for trial and error. Okay, trial and error એટલે તમે mistake કરો તો બી ચાલશે, but try new things. એવું નહીં કે only go in this one way. Okay, પછી બીજું મિસ્ટેક છે કે suppose your child is saying I can't do it. Okay, so I can't do it, તો આપણે એનું language પાછું change કરીએ, I'll try to do it. Okay, or I can do it. Okay, or I will do it. So language બી ઘણું important છે. So from I can't do it, you can change your language to I'll try to do it. And this is not just applicable to children. તમારા બી લાઈફમાં કઈ ડિફિકલ્ટ ચીજ હોય, તમારા વર્કમાં કોઈ ડિફિકલ્ટ ચીજ હોય, તો always instead of thinking I can't do it, we can always think I'll try to do it. For example, મારા ફિલ્ડમાં જ્યારે આપણે રિસર્ચ કરીએ ત્યારે we have to keep updating ourselves with new softwares. So earlier I was very scared of these softwares કારણ કે મારું મેથ્સનું બેકગ્રાઉન્ડ નથી. So I used to always think I can't do it because I don't have that maths background. But after understanding neuroplasticity, now I try to tell myself I'll try to do it. Okay, ને પછી another thing to understand is કે going down is okay. Okay, failing is okay. Okay, so even if you are at the bottom, it is okay. કારણ કે slowly we come up. Okay, so પલ્લે for example પલ્લે સોફ્ટવેર નું મને zero understanding હતું, literally zero. Okay, પછી slowly
you go level by level. So first you understand little, then you understand more, then you understand there, and then you can operate the software on your own. Okay, so but જે નીચેનો point છે, point 0, તેનાથી ગભરાવાનું નહીં, because you understand that your brain has the capacity to learn step by step. Okay, so હવે one question for all of you. If you have kids at home, or if you have you're a boss, you have employees, you have colleagues, તો તમે શું કરશો to support their growth mindset? What will you do to support their own growth mindset? Can you think? Anybody would like to share? We have to One start question, ma'am. positive. We have to start with a positive approach towards our communication with our people, our child, anyone. Yes, language we have to change, correct? Yeah. One Motivate. question, ma'am. हाँ जी बोलिए. એવું છે કે દરેક બાળકનું અલગ અલગ આઈક્યુ હોય, લાઈક એની લિમિટ હોય. અમુક નહીં સબ્જેક્ટ્સમાં નહીં, ઇન્ટરેસ્ટ લિમિટ નહીં વધારે હોય, લિમિટ નહીં હોય. નહીં That હોય is ને. exactly what research says कि આપણે Exactly. ઇન્ડિયામાં તો બહુ I- સોચીએ છીએ કે બધાની લિમિટ, બધા બચ્ચાની લિમિટ હોય, but actually તે શું કહેવું છે કે research says that only, that you don't have a limit. Especially children don't have limit, કારણ કે જેટલું તમે પ્રેક્ટિસ કરો, જેટલું તમે એફર્ટ રાખો, તેટલું your brain can change. તો આઈક્યુ I કરાવતા હોય છે, એ શું છે? આ બચ્ચાને માઇન્ડમાં નાખવાનું જ નહીં કે તારી ઇન્ટેલિજન્સ ફિક્સ છે, તારું IQ ફિક્સ છે. This thinking has to change. Research says it. I am not saying it. Research says બરાબર. that IQ intelligence is not fixed. અગર અને તમે એવું સોચો જ કે IQ and intelligence is fixed, that is a fixed mindset. એક્ઝેક્ટલી. અને એવું કોઈ ખરું કે બીજા કોઈ આસ્પેક્ટ ઇફેક્ટ કરતા હોય, લાઈક આપણું ઇન્ડિયાનું સિલેબસ થોડું એજ કરતા વધારે હાઈ હોય એવું લાગે, લાઈક યુએસ કે ઓસ્ટ્રેલિયામાં લાઈક 3rd 4th સ્ટાન્ડર્ડનું તમે સિલેબસ જુઓ તો એના કરતા આપણું વધારે હાઈ હોય. એ હોઈ શકે, but the point is કે with effort you can learn it. So your growth mindset પર effort is given importance, not how much IQ the child has, not how much intelligence the child has, but how much study effort किया the क्या? child is putting in. થેન્ક યુ. स्कूटी किया नहीं तो वाइट કોઈ राइट બીજા questions? I think My કોઈનો my mic son on is in Mic 12th on. standard. હા, लेकिन तो- धूल निकल गया ना. I Sir, I can think કોઈનો mic on છે ને? હા, હા, तुम पूछो, पता करो थोड़ा, मुझे लेके जाना पड़ेगा नहीं तो. હા. પિયાલીબેન તમે કઈ કહેતા હતા? पूरा पेंट चेंज कर सकते my हो क्या? my son is in वही करना 12th पड़ेगा. standard. तो अभी एक्चुअली हाँ. 12th स्टैंडर्ड में वो भी 12th साइंस, तो हमारा हमेशा वो रहता है जो JEE क्रैक करना है, JEE क्रैक करना है. तो पहले से ही मेरा ये माइंडसेट था, जो आप क्रैक कर पाते हो कि नहीं कर पाते हो, बट आई वांट टू सी योर एफर्ट ओनली. यदि Yes. आप एफर्ट लगाते हो उसके बाद भी क्रैक नहीं होता है, we can have another year to crack that. तो Very ये good. जो मेरा माइंडसेट है, वो मुझे आज आपका ये लेक्चर सुनने के बाद वो और ज्यादा फर्म हो गया, जो ये अप्रोच ही मेरा सही अप्रोच है. Absolutely, absolutely. Right. નહીં તમે અગર this reduces pressure on the child also. જે સ્ટ્રેસ હોય, એન્ઝાઇટી હોય, તો તમારા આ અપ્રોચ થી બચ્ચા પર સ્ટ્રેસ ને એન્ઝાઇટી બી કાફી કમ થઈ જશે. રાઈટ. श्योर मैं ये तो देखने को मिलता है, जो उसका एंजाइटी लेवल बिल्कुल भी नहीं है. तो हाँ, I will perform. What I will perform is not the main thing. How I will perform is the main thing. How I am doing my Right. journey is the main thing. રાઈટ. ને સપોઝ નહીં બી ક્રેક થયું, just suppose નહીં બી ક્રેક થયું, તો he can always you can learn from that. Okay, how to perform better next. That failure is not something very very bad in life. It can always, there is a next time. Right. Sure ma'am. Yeah. That is also important. કારણ કે we have આપણી પાસે counseling center છે ને people take failure very very personally. So for example, JEE crack નહીં થયું, it means I am stupid, I am dumb. તે બચ્ચાઓ depressed થઈ જાય. There is no need for all that actually. Right. Right. Yes, Okay. ma'am. Anybody else?
मैडम हाँ मैडम एक प्रश्न पूछना चाहता हूँ कि इस पे ये जो जेनेटिक जो है वो भी कुछ काम करता है या वो नहीं उतना, मतलब इसमें इम्पोर्टेंट रहता है? ये ग्रोथ माइंडसेट अगर करना है हमें फिक्स माइंडसेट से, तो क्या ये मतलब जेनेटिक भी रहता है? दैट्स एन एक्सीलेंट क्वेश्चन. आईक्यू में हर एक ચીજમાં ઇન્ડિવિજ્યુઅલમાં વેધર ઇટ ઇઝ પર્સનાલિટી વેધર ઇટ ઇઝ ઇન્ટેલિજન્સ આપણે સાયકોલોજીમાં બે ચીજ કહીએ નેચર એન્ડ નર્ચર. નેચર એટલે તમારું જે છે જેનેટિક બેકગ્રાઉન્ડ વોટ યુ ઇનહેરિટ ને નર્ચર એટલે તમારું એન્વાયરમેન્ટ વોટ યોર સ્કૂલ યોર ટીચર્સ યોર પેરેન્ટ્સ. તો બોથ વર્ક વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે બટ જે જાસ્તી આપણા કંટ્રોલમાં છે દેટ ઇઝ our environment, how much effort we put in. Genetics, it is very difficult to control. Genetics definitely plays a role, but what we can control is the effort. So જે growth mindset છે that theory is focusing more on effort, એટલે nurture part, environment part. But yes, definitely IQ will also play, genetics in hereditary, that plays a role, definitely, no doubt. But at the same time it is important to understand the environment also plays a role, your effort also plays a role, and that is in our control. Yeah, madam, thank you, fine. Madam, हाँ जी. Madam, will you agree with my statement if I will say that nowadays parenting is poor than the brightness or the smartness of a child? Parenting is what? Parenting is poor Poor. Okay. in bringing up the child in the right way. I am No, not you a have to parent, honestly, actually. no, you have to honestly tell me, because I'm not in, because we are just blaming the others that in the failure, when it happens, the blame game starts, and this should basically not happen at any time. Blame game is not a good game, but here it is happening because parenting is not up to the mark. I will not say poor, I will say not up to the mark, and unable to handle the current present child. And this generation is very smart. My grandson I have seen is very smart at the age of 3. So now it is my turn to learn again, to keep myself in learning and to teach him how to rather grow. It is not his time to learn himself. So that is what I am rather sharing as that the parenting has become it needs little improvisation, because the commercialization has forced parents to engage themselves in earning. And earning is again for the betterment of their child only. But they are missing the track in this entire game. And that is what is jeopardizing the growth of this growth mindset of a child. I only thing is that even if parents mainly જે મેં જોયું છે Indian context માં તે છે કે sometimes parents put a lot of pressure on the child. So that is what is they are throwing money. Yes, they are throwing money that you get money and you learn. This is not the way to learn. Right. Where from motivation come? આજકાલના પેરેન્ટ્સ સરખામણી બહુ કરે છે છોકરાઓમાં. That is what તમે again a જેમ loss. કીધું હા એ તો એટલે પેરેન્ટે એ શીખવાનું જરૂર છે. ભણેલા છે પણ એ લોકો આ વસ્તુ સમજતા નથી. જેમ જેમ મેડમે કીધું કે દરેક બાળકનું ને દરેક મોટાનું ગ્રોથનું અલગ અલગ હોય, તો એ નથી સમજતા અને દે કમ્પેર લાઈક આનું આમ કરે છે તો હું આ ક્લાસ કરાવું અને દે પ્રેશર એટલું બધું ક્લાસીસ કરાવે એક્સ્ટ્રા સ્ટડી સિવાયનું, સ્વિમિંગમાં મોકલે ને આમાં મોકલે ને આમાં મોકલે, એટલે બાળક પાછું પડી જાય છે. બધી જગ્યાએ થોડું એની એજ પ્રમાણે લિમિટ આવી જાય. તે ઇમ્પોર્ટન્ટ છે અન્ડરસ્ટેન્ડ કરવા કે એવરી ચાઇલ્ડ ઓર એવરી એડલ્ટ ઓલ્સો આપણે કહીએ સાયકોલોજીમાં જે સૌથી બેસિક પ્રિન્સિપલ છે તે છે ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ. એટલે ફોર એક્ઝામ્પલ ઇફ હું 1 કલાક એફર્ટ કરીને એટલું શીખું, બટ માય બ્રધર ઓર માય સિસ્ટર 1 કલાક એફર્ટ કરીને કમ બી શીખી શકે છે. તો દેટ ઇઝ અગેન અન્ડરસ્ટેન્ડિંગ કે એવરી ચાઇલ્ડ ઇઝ ડિફરન્ટ, એવરી પર્સન ઇઝ ડિફરન્ટ એન્ડ not everybody learns at the same rate. Okay, તો તમે 1 કલાક બી શીખો તો કોઈનું એટલું લર્નિંગ હોય, કોઈનું એટલું હોય, કોઈનું એટલું હોય. So that is also appreciated, not person is not pushed કે એટલું કરો. Okay, so yes, that is also a good point કે individual differences હોય જ, right?
ઇવન ટ્વિન્સમાં તમે જોશો ટ્વિન સ્ટડીઝ ટ્વિન રિસર્ચિસ બી થાય તો ટ્વિન રિસર્ચિસમાં બી કેટલા બધા ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ આવે છે. Okay, I think almost 8 o'clock. Any other questions? So what you can think is take home from this session is how you can yourself analyze કે તમારામાં fixed mindset કેવા areas માં છે and then try to change that to a growth mindset. ને બીજાઓમાં તમારા બચ્ચાઓમાં તમારા એમ્પ્લોઈઝમાં how can you foster growth mindset? Okay, કારણ કે growth mindset થી success outcomes they are much better and much faster. Madam, can you suggest any good book on this for reading? Yes, Carol Dweck જે પ્રોફેસર છે એને પોતે જ એક બુક લખી છે. Carol Dweck તમે Amazon પર જશો, માઇન્ડસેટ એનું બુકનું નામ છે, એની પોતાની બુક છે માઇન્ડસેટ. I'll just write in the chat box. Carol Dweck. હું લખી દઉં છું એનું નામ. Carol અને Dweck. ગુજરાતીમાં કોઈ ખરી? ગુજરાતીમાં? ગુજરાતીમાં સિંગલોટ સર ને માલુમ હશે. I do not know. I do not read Gujarati very fast. તો મને ગુજરાતી બુક્સમાં નહીં માલુમ. Maybe સિંગલોટ સર will know. Okay. But તમને ઓરિજિનલ થિયરી જે અગર આ એનું ઓરિજિનલ વર્ક agree ma'am, agree. Carol Dweck ની book will be best if you want to read the original, because she is the professor who discovered all this and who talks. Carol Dweck ના YouTube પર ઘણા videos છે, because she is recently she was invited to Google office એને invite કીધું to talk about mindset. તો તમે YouTube પર બી ખાલી ટાઈપ કરશો Carol Dweck તો એના ઘણા બધા videos છે. Google નો video બહુ મજાનો છે, where she's gone to Google and spoken how you can apply this in your organization. But એનું જે major research છે તે બચ્ચાઓ પર છે, and now it is slowly coming to adults also. Okay. ગુજરાતીમાં બુક્સ છે ને મેડમ બે ભાગમાં વેચાઈ જાય છે લગભગ, એક મન ઉપર ને એક વિચાર ઉપર. એટલે એમાં તમને બે તરફથી જોવા મળે. એટલે ઇંગ્લિશમાં જે છે ને એ તમને સીધી માઇન્ડસેટ ઉપર જ મળે. That is what I feel. I have read both the languages, પણ આટલો ફરક મેં જોયો છે. ગુજરાતીમાં વિચારોનું મહત્વ અને મન એ બે ઉપર તમને ઘણો સ્ટડી મળે છે અલગ અલગ. Okay, maybe Singlot sir will be the best person to ask about Gujarati literature. I am attending his lecture also. Right. Okay. Any other questions? हरी मैडम, हाँ. बच्चों का जो माइंडसेट हो जाता है, फिक्स हो जाता है, अभी 18 की उम्र तक फिक्स हो जाता है, अब ग्रोथ की ओर ले जाने के लिए हमें पेरेंट्स को क्या करना नहीं, ऐसा जरूरी नहीं है कि 18 की उम्र में फिक्स हो जाता है. People have fixed mindset even at 40 and 50. हाँ, It's not necessary कि only 80 होता है. उसको ग्रोथ की ओर ले जाने के लिए क्या उनकी क्वालिटी को हमें आगे करना चाहिए? हाँ, ग्रोथ के लिए अगर 18 ईयर्स का है तो वेरी गुड. तो आप उसे ब्रेन का जो ये मैंने आपको बताया कि ब्रेन कंप्यूटर सर्किट की तरह होता है, जितना आप नया, तो जो न्यूरोप्लास्टिसिटी का है वो आप उसको समझा सकते हैं. तो जब कैरल ड्वेक भी बच्चों के साथ काम करती है, वो एक्चुअली 2 घंटे बच्चों को समझाती है न्यूरोप्लास्टिसिटी क्या है, क्यों हमें डरना नहीं चाहिए अगर हमें अभी कुछ नहीं आता है. और जो मैंने आपको 5 टेक्निक अभी बताई, लैंग्वेज चेंज करना, फेलियर को फेलियर नहीं समझना, मिस्टेक को बहुत खराब नहीं समझना, तो ये सारे कॉन्सेप्ट्स आप उसको बता सकते हैं. और सीनियर सिटीजन का क्या करेंगे मैडम? सेम टेक्निक. बड़े लोग हैं उनको समझा सकते हैं. सेम टेक्निक्स जो है, बिकॉज जो मैंने आपको बोला वो बड़ा ब्रेन हो या छोटा ब्रेन हो, ब्रेन इज नॉट फिक्स्ड एंड स्टेबल. बच्चों को तो समझा देंगे, बड़े लोग नहीं समझ पाते हैं. बट अगर आप साइंस की तरफ से बात करें, अगर आप साइंटिफिकली उनको समझाएं कि इवन इफ यू आर ओल्ड योर ब्रेन कैन स्टिल चेंज, नॉट नेसेसरी कि आप अभी 60 के हो गए तो आपका ब्रेन एकदम कोई रॉक की तरह, पत्थर की तरह है. नहीं, हमारा ब्रेन बहुत ही सॉफ्ट है. आप एक्चुअली ब्रेन को टच भी करेंगे तो आप देखेंगे बहुत ही सॉफ्ट है, एकदम कुछ हार्ड जैसा नहीं है. थैंक यू. तो मैं आपको एक वीडियो दिखाना चाहूंगी जस्ट टू शो यू. ये जो वीडियो है वो एक्चुअल जो हमारे साइनेप्टिक कनेक्शंस का है उसका डेटा है, न्यूरो इमेजिंग डेटा है.
हाँ, मैं आपको वीडियो बताती हूँ, तब तक आप बोलिए। सर आप कुछ बोल रहे थे। मैं ये कहना चाहता था कि मैंने जो पढ़ा है या पढ़ाया है उसमें एक चीज देखिए, यू कैन नॉट चेंज एनीवन्स माइंडसेट, इट इज हिज ओन रिस्पॉन्सिबिलिटी टू चेंज. ओनली बाय दिस five steps method you can improvise, motivate and encourage to change his mindset. Otherwise you have no capacity to change anyone's mindset except you can change your mindset. हाँ, here our thing is not to dominate or એવું નથી આપણે કરવા જતા. We just want to encourage people and give a scientific understanding, not scientific understanding we are looking at. That is all. Science says that it is not possible that you can change others' mindset. But if you explain somebody, Yes, only you motivate, encourage, counsel. These are all the methods to improvise and rather to track him, or rather towards the right thinking, right process, in putting him in a right process and changing him slowly and gradually by himself only. તમે કોઈ માણસનો માઇન્ડસેટ બદલી શકો દુનિયામાં એ ક્યાંય શક્ય જ નથી. It is a big challenge to you and you cannot do it. It would be a miserably a failure to you. We do it actually as a psychologist. Stage મારું કામ છે daily કે we do encourage, we do counseling થી થાય. It's not that you can't do. Maybe as psychologists we are trained a little better to do it, but you can still do it even if you are not a psychologist. તો બી થઈ શકે છે, એવું નથી કે that's how psychologists work, no? નહીં, that is the second method is okay madam. બીજી મેથડ જ સાચી છે. તમે સીધું ઇમ્પોઝ કરવાની વાત કરો કે નહીં આમ જ, નહીં impose to definitely no, not at all. એ નહીં થાય. That is what I am saying. No, not at all. એ નહીં થઈ Not શકે at all. ક્યાંય. Right. No. And that is not a growth mindset. If you say કે નહીં my way is the only way. In fact આપણે growth mindset ની એક ટેકનિક જોઈ ની, trial and error, કે try different things, don't only do what I am saying. Okay, I તમને દેખાય? હા, I દેખાય. So this is can you see the screen? Yeah, so this is imaging data. Imaging data છે how our brain forms connections. So here you can see, as I told you, 120 billion, not million, 120 billion neurons છે brain માં, and this is how fast the connections work. Here you can see. So this is literally your brain is like an electrical circuit જેમાં connections are made between two neurons. Okay? So when you are learning something new, I connections જાસ્તી થાય. Okay, so you can see એવું છે. So this is actual data brain નું. રાઈટ, તો તમે જોઈ શકો છો એટલા બધા કનેક્શન્સ છે, એટલા બધા પાથવેઝ છે. So now we spoke about this. Now we come to the summarizing. Okay, growth mindset ma effort is seen as important. Okay, challenges are seen as growth, mistakes are seen as good. Nay, I can't do it becomes I have not found the good way to do it yet. So je yet છે, that is very important. So તેથી Carol Dweck growth mindset ne she calls it power of yet. Power of yet એટલે it is so important to think के अभी भी हो सकता है, right? Power of yet. तो હવે આપણે if you look at some tips for children especially, so you can also teach children self talk એટલે how to talk to their own, પોતાની સાથે વાત કરવાની. So for example अगर बच्चाने लागे कि I'm bad at science, so you can teach the child કે tell yourself I get better and better with practice. This is hard, but it will get better with practice. So self-talk बच्चाओं works very nicely, and self-talk can be taught. Okay, પછી છે that is a positive affirmation. Yes, like an affirmation only, exactly. Okay, પછી for children अगर તમારું બચ્ચું કહે છે કે Rahul is very smart, he doesn't do any mistake,
Okay, so then you can actually teach your child around 7-8 years nu hoy, so you can teach all this to your child કે growth mindset શું છે, fixed mindset શું છે. તો make them aware of their own fixed mindset. Okay, તો અગર બચ્ચો કહે છે કે Rahul is so smart, so you can also make him aware કે Rahul practices also, right? એવું નથી કે Rahul without studying comes for the exam. So making children aware. Okay, પછી labels बिल्कुल avoid करो. So for example, I am terrible at this, I am very, तो labeling tendency છે તે ઘણું કમ કરવું પડશે as parents also. પછી જે છે તે if they make mistakes, help them to understand how they made the mistake, self correction. Okay, ne whatever the child is doing, ask a lot of questions. So for example, how is a different way you could have done? So એ લોકો અગર mistake કરે, so don't shout at them. We can ask questions like, can we do something differently? Is there another way to solve this problem? So questioning is very good. તો તેમાંથી એ લોકોની જિજ્ઞાસા, curiosity increase થાય. Now we come to, there is a dark side also to neuroplasticity. આપણે good side જોઈએ, good side છે કે ન્યુરોપ્લાસ્ટિસિટીના વજહથી જે લોકોને એક્સિડન્ટ્સ બી થયા હોય, જેમાં એ લોકોને બ્રેન ડેમેજ થયું હોય, okay, and they forget how to eat, they forget how to walk. So because of neuroplasticity, we can retrain them. તો એક સાયકોલોજીનો એક આખું બ્રાન્ચ છે called neuropsychology. તો ન્યુરોસાયકોલોજીમાં we work with people જેનું એક્સિડન્ટ થયું હોય ને એ લોકો જે પલ્લે એ લોકોને આવડતું હોય હવે એ લોકો ભૂલી ગયા. So because of neuroplasticity, they can relearn it. Okay, so that is a good side of neuroplasticity. But neuroplasticity નો એક negative side બી છે. Can you think શું negative side હોઈ શકે? Anybody? Neuroplasticity નો શું મતલબ છે કે તમારું brain is always learning, right? And the brain is very neutral. તો જે good છે ને bad છે તે difference it does not really make. So for example, અગર હું constantly for example smoke કરું છું, right? તો તે smoking નું pathway ઘણું strong થઈ જાય છે, and then I can become an addict also. Okay, or constantly if I'm thinking negative thoughts, તો તે pathway ઘણું strong થઈ જશે, and then I can have symptoms of depression. For example, I can feel bad, I can feel low, right? Or if I'm constantly stressed, તો તે brain નું pathway, તે synaptic connections ઘણા strong થઈ જશે, and then I can have anxiety issues, tension issues, right? So that is why you have to be very careful what you are thinking in your mind. કારણ કે તમે જેટલું તે think કરશો તેટલું તમારું તે neural pathway strong થઈ જશે. That is why we have problems like addiction, right? કારણ કે જેટલું તમે તે કરો તેટલું તમારું તે pathway ઘણું strong થઈ જાય. Addiction is the most difficult thing to treat in psychology. Okay? So neuroplasticity has both a good side also and a bad side also. But if we are aware કે I bad કે I આપણે એવું કરવાથી એવા problems થઈ શકે, so we stop doing it. For example, તમે બાર કઈ ચીજ સોચતા હોય, so you really have to be aware, is this a positive thing or is this a negative thing? And if it is a negative thing, don't keep thinking it over and over again, કારણ કે પછી તમે તે pathway ઘણું strong થઈ જશે. Okay, okay, so I think we've come to the end. Sorry, 10 minutes extra થઈ ગયા. હેલો મેડમ, હા, એક ક્વેશ્ચન છે કે તમે જે કહ્યું ને કે નેગેટિવ થિંકિંગ હોય તો પછી એનો પાથવે એમાં ફિક્સ થઈ જાય, ફિક્સ નહીં થઈ જાય, strong થઈ જાય. સ્ટ્રોંગ થઈ It જાય. can be changed also. It can be changed, but it becomes strong. That's what I'm saying. હાઉ ટુ ચેન્જ? Then we have to understand that તે પછી ઘણા બધા techniques છે how to change negative thinking. We can have a whole different 45-minute session for that. But here the understanding should be there that negative thinking should not be repeated, because then that neural pathway becomes very strong. Right. And that can also be changed. That is the whole thinking. તે અગર તમારું strong બી થઈ ગયું, that can still be changed. It is not, nothing is set in stone. Okay. હા, પણ એમાં એવું થાય કે એ પર્સન ને પોતાને લાગે તો જ એ ચેન્જ થઈ શકે, અધરવાઇઝ Awareness is important. Correct. Awareness is very important. પોતાના Absolutely. confidence. હોય. Sorry.
સેલ્ફ કોન્ફિડન્સ જોઈએ. હા, કોન્ફિડન્સ ની વચ્ચે સેલ્ફ અવેરનેસ જોઈએ, અવેરનેસ that you are having this negative thought. Yeah. Okay, Nice session, ma'am. Thank you. thank you. Very nice. Yeah, thank Interesting. you. I joined little late, so I missed earlier 10 minutes, but it Okay. is again compensated by 10 minutes later. Yeah, yes. Okay, so thank Do you you have everybody. any reading material from your side, ma'am, on this subject? રીડિંગ મટીરિયલ કેરલ ડવેક ની બુક છે ને તો YouTube Ah, પર બી that નલ્લા is I નલ્લા. have written. હમ. No, your preparation or something, tips or like that. રીડિંગ મટીરિયલ તમે ગૂગલ પર ટાઈપ કરશો કેરલ ડવેક તો બહુ બધું આવી જશે. Okay. હા CAROLDWA. હા ને એને ઘણું બધું રિસોર્સિસ એને ઘણા બધા ફ્રીમાં બી મૂક્યા છે ઇન્ટરનેટ પર. Okay. હા. Okay. Thank you, ma'am. Thank you. Okay, thank you. So I'll take Thank you, your thank leave you. now. Yeah, Yes, thank yes, you. sure. Thank you, ma'am. Thank you, Good ma'am. day. Thank you so much. Very good Very day. useful योग information. निकेतन परिवार की ओर से भी मैं मैडम का मतलब थैंक यू करता हूँ। मैडम आप बहुत ही अच्छे से ये समझाया है। मेरे ख्याल से आपने दूसरों को भी समझाने के लिए बोला है और स्वयं को भी मतलब किस तरह से ग्रोथ कर सकते हैं, अपना जो माइंड है उसको सेट करके कर सकते हैं, वो दोनों को आप मतलब किस तरह से कर सकते हैं वो बताया। थैंक यू वेरी मच। ये पहला लेक्चर था अपना इंटरनेशनल योग डे जो हम मनाने जा रहे हैं उसका। मैं आपका बहुत बहुत आभार व्यक्त करता हूँ योग निकेतन परिवार की ओर से, और जितने साधक जुड़े हैं वो सभी का भी मैं बहुत ही धन्यवाद व्यक्त करता हूँ। हम फिर से जुड़ेंगे नेक्स्ट संडे भी, हम हर संडे जुड़ते जाएंगे और भी कुछ प्रोग्राम्स हैं वो भी अनाउंस करते जाएंगे, और ये जो मतलब डे आ रहा है उसको हम बहुत ही अच्छे से मतलब मनाएंगे। पर ये जो है वो सिर्फ डे के लिए नहीं है, पूरी लाइफ के लिए है। तो इस तरह से ही हाँ, समझेंगे। और मैडम को फिर से एक बार मतलब Thank धन्यवाद you. करते हैं। मैडम बाहर थे फिर भी हमारे साथ जुड़े, जरा भी ऐसा नहीं लगा कि हम दूर हैं। मैडम हम बिल्कुल आप हमारे साथ थे, ऐसे ही हमने सुना है और Thank you. इम्प्लीमेंट करने की कोशिश भी करेंगे। थैंक यू वेरी मच। Thank you. Sir, can we આપનો પણ repeat one આભાર, more session with વિઠુભાઈ sir. Parisha ma'am? Sir, can we repeat one more session with Parisha ma'am in future? श्योर 100%। It would be nice thing because she has given a very good information in a very nice manner with a good learning from our side, यस I can say. Thank you. Thank you ભીખુ સર, ઇન્ફોર્મ કર્યું, આટલું સરસ લઈ આવો છો યોગ નિકેતનમાં. એવનને બીજી વાર બોલાવશે સર. મેડમ તો જોડાયેલા જ છે યોગ નિકેતન સાથે અને આપણી સાથે પણ વારે વારે જોડાશે હવે. પારસી લોકો મીઠા બહુ હોય ને સર, એટલે આપણને ગમે સાંભળવું. Thank you. Thank you ma'am. Thank you. Thank you. Thank you. Okay, sir. Sir, I'll leave then. Yeah madam, thank you very much Okay, once thank again. you. And we are meeting next Sunday also. Hari Om. Good day. Hari Om. Thank you, sir. Bye. Bye. Hari Om sir. Hari Om. Hari Om Chandrakant. हरिओम सर। Hari Om Dharmesh bhai.